નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ગુજરાત રાજ્ય રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા 2013 અંતર્ગત મહત્વની અપડેટ સામે આવી રહી છે. અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ ગુજરાત સરકાર રાજ્ય સરકાર દ્વારા NFSA હેઠળ મળવાપાત્ર વિતરણના જથ્થાની વિગતવાર જાણકારી સહિત લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ લિસ્ટ જુલાઈ 2025 માસમાં રાજ્ય સરકારની તુવેર દાળ, ચણા, ખાંડ અને મીઠાના રાહત દરે વિતરણ અંગેની અગત્યની જાણકારી આપવામાં આવી રહી છે. આવશ્યક ચીજવસ્તુઓની વાત કરીએ તો તુવેર દાળ કેટેગરી NFSA કુટુંબો, મળવાપાત્ર જથ્થો કાર્ડ દીઠ 1 કિલોગ્રામ, ભાવ પ્રતિ કિલોગ્રામની વાત કરીએ તો 50 રૂપિયા. ચણા NFSA કુટુંબો, કાર્ડ દીઠ 1 કિલોગ્રામ, ભાવ પ્રતિ કિલોગ્રામ 30 રૂપિયા. તે જ રીતે ખાંડ અંત્યોદય કુટુંબો માટે 3 વ્યક્તિ સુધી કાર્ડ દીઠ 1 કિલોગ્રામ, 3 થી વધુ વ્યક્તિ દીઠ 0.350 કિલોગ્રામ અને BPL કુટુંબો માટે વ્યક્તિ દીઠ 0.350 કિલોગ્રામ. તેમના માટે ભાવ છે 22 અને અંત્યોદય કુટુંબો માટે ભાવ છે પ્રતિ કિલોગ્રામ 15. મીઠાની વાત કરીએ તો NFSA કુટુંબો માટે કાર્ડ દીઠ 1 કિલોગ્રામ, ભાવ પ્રતિ કિલોગ્રામ 1 રૂપિયા. તે જુલાઈ 2025 માસનું વિતરણ તારીખ 1/7/2025 સુધી ચાલુ રાખવામાં આવેલ છે. ઈ-શ્રમ પોર્ટલ પર નોંધાયેલા શ્રમિકો પૈકી રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ પાત્રતા ધરાવતા શ્રમિકો નજીકની ઝોનલ મામલતદાર કચેરીનો સંપર્ક કરી આ યોજનાનો લાભ મેળવી શકે છે. તેમજ વધુમાં જણાવવામાં આવ્યું છે કે આપના રેશન કાર્ડને લગતી અથવા તો આપને મળવાપાત્ર અનાજ અંગેની વિશેષ જાણકારી માટે તમે માય રેશન મોબાઈલ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર પરથી અથવા QR કોડ સ્કેન કરી ડાઉનલોડ કરવા વિનંતી કરવામાં આવી છે અને વિગતવાર માહિતી આ એપ્લિકેશન દ્વારા તમે જોઈ શકો છો. ધન્યવાદ.